દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર આપ સૌએ ખેતીવાડી સાધનો જેવા કે તાર ફેન્સિંગ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન, મોબાઈલ વગેરે જેવા સાધનોમાં ડ્રો થઈ ગયો છે. આજના વિડીયોમાં આપણે કયા કયા સાધનોમાં ડ્રો થઈ ગયો છે, ડ્રો થઈ ગયા બાદ પૂર્વ મંજૂરી મળે, પૂર્વ મંજૂરીનો હુકમ કેવી રીતે કાઢવો, સાધનની ખરીદી ક્યાંથી કરવી, ફાઇલ કોને જમા કરાવી, ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા, એના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું. માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી, સચોટ અને આધુનિક માહિતી અને વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. તો દર્શક મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ખેતીવાડી વિભાગમાં તાર ફેન્સિંગ એટલે કે કાંટાળા તારની વાડ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન, સ્માર્ટફોનની ખરીદી પર સહાય, આપણે જે એન્ડ્રોઈડ મોબાઈલની ખરીદી પર સહાય આપવામાં આવે છે એ ઉપરાંત ટ્રેક્ટર, જેમાં મોટું ટ્રેક્ટર આવે છે ખેતીવાડી વિભાગમાં, એમાં ડ્રો થઈ ગયો છે. મિની ટ્રેક્ટર જે બાગાયત વિભાગમાં છે એમાં પણ ડ્રો થઈ ગયો છે. અને સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીન, આટલા સાધનોમાં ડ્રો થઈ ગયો છે અને પૂર્વ મંજૂરી પણ આપવામાં આવેલ છે. જે તે ખેડૂતોને પોતાના મોબાઈલમાં SMS દ્વારા પૂર્વ મંજૂરીનો જાણ કરવામાં આવેલ છે અને આપ સૌ ઘરે બેઠા આ પૂર્વ મંજૂરીનો હુકમ પણ તમારી આઈડીમાં ડાઉનલોડ કરી શકો છો. આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે પૂર્વ મંજૂરીનો હુકમ કેવી રીતે ડાઉનલોડ કરવો. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. તો દર્શક મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે જે તે ઘટકમાં મંજૂરી મળે પછી તાર ફેન્સિંગ યોજનામાં જો આપ સૌને મંજૂરી મળી હોય તો આ તાર ફેન્સિંગમાં આપ સૌએ 2 મહિનાની મુદ્દતની અંદર આપ સૌએ તાર ફેન્સિંગ કરી દેવાની રહેશે. 60 દિવસની મુદ્દત પૂરી થાય એ પહેલા આપ સૌએ તાર ફેન્સિંગ બનાવી ત્યારબાદ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને ડોક્યુમેન્ટ અચૂકપણે રજૂ કરવા અને આ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ પણ કરવાના રહેશે. આગળ દર્શક મિત્રો, ગોડાઉનની વાત કરીએ તો પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજનામાં ડ્રો થઈ ગયો છે અને પૂર્વ મંજૂરી પણ આપવામાં આવેલ છે. પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ 2 મહિનાની અંદર જે તે ખેડૂત ભાઈઓએ પોતાના પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉનનું કામકાજ ચાલુ કર્યાનું 2 મહિનાની અંદર આપ સૌએ ઓનલાઈન તમારી આઈડીમાં ફોટો અપલોડ કરવાનો રહેશે, જેથી તમારી કામગીરી ચાલુ થયેલ છે એવું ગણાશે અને તમારી અરજી આગળ માન્ય રહેશે. અને જો આપ સૌ 2 મહિનાની અંદર આ ફોટો અપલોડ નહીં કરો તો આપની અરજી ઓટોમેટિક રદ થઈ જશે. એટલે મારી તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે જેમણે ગોડાઉનમાં અરજી કરી છે અને મંજૂરી મળી છે તેઓએ 2 મહિનાની અંદર કામગીરી ચાલુ કરી દે અને ચાલુ કર્યાનો ફોટો આપ સૌએ તમારી આઈડીમાં ઓનલાઈન અપલોડ પણ કરવાનો રહેશે. અપલોડ કેવી રીતે કરવો એ હમણાં આપણે આગળ વિડીયોમાં જોઈએ. અને આ ગોડાઉન માટે આપ સૌને 5 મહિનાની મુદ્દત આપવામાં આવશે. 150 દિવસની અંદર આપ સૌએ ગોડાઉન કમ્પ્લીટ કરી ફાઇલ રજૂ કરવાની રહેશે. આગળ દર્શક મિત્રો, સ્માર્ટફોનની વાત કરીએ તો એન્ડ્રોઈડ મોબાઈલની ખરીદી પર સહાય. તો દર્શક મિત્રો, આપ સૌ જે તે મોબાઈલની દુકાન ખાતેથી અથવા એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે ઓનલાઈન શોપિંગમાંથી પણ આપ સૌ સ્માર્ટફોનની ખરીદી કરી શકો છો, જેમાં GST વાળું પાકું બિલ આપ સૌએ રજૂ કરવાનું રહેશે અને એના ડોક્યુમેન્ટ પણ આપ સૌએ 30 દિવસની અંદર સમય મર્યાદામાં ઓનલાઈન અપલોડ કરી ફાઇલ રજૂ કરવાની રહેશે. આગળ દર્શક મિત્રો, ટ્રેક્ટર, જેમાં મિની ટ્રેક્ટર માટે બાગાયત વિભાગમાં પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે અને મોટા ટ્રેક્ટર 20 PTO HP થી વધુ એમાં ખેતીવાડી વિભાગમાં ડ્રો થઈ ગયો છે અને પૂર્વ મંજૂરી પણ આપવામાં આવેલ છે. આ મિની ટ્રેક્ટર અને મોટું ટ્રેક્ટરમાં ખરીદી માટે આપ સૌને 60 દિવસની મુદ્દત આપવામાં આવશે. 60 દિવસની અંદર જો આપ સૌએ મિની ટ્રેક્ટર લીધું હોય તો મિની ટ્રેક્ટરની સાથે રોટાવેટર કે કલ્ટિવેટર, જે તે સાધન આપ સૌએ અરજી કરતી વખતે સિલેક્ટ કર્યું એ સાધન આપ સૌએ લઈ એના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. અને ખેતીવાડી વિભાગમાં આપ સૌએ મોટું ટ્રેક્ટર જે અરજી કરી હોય એમાં આઈ ખેડૂત પોર્ટલ પર માન્ય ડીલર હોય એની પાસેથી આપ સૌએ ખરીદી કરવાની રહેશે. ખરીદી કરી ત્યારબાદ પાર્સિંગ કરાવી, વીમો અને લોન લીધેલ હોય તો લોનનું કાગળ ઉપરાંત તમામ ડોક્યુમેન્ટ આપ સૌએ 60 દિવસની અંદર તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ અથવા તમારા ખેતીવાડી ગ્રામ સેવક શ્રીને રજૂ કરવા ઉપરાંત ઓનલાઈન અપલોડ પણ કરવાના રહેશે. હવે દર્શક મિત્રો, આગળ સોલાર પાવર યુનિટ કિટ એટલે કે ઝટકા મશીન આપણે જે કહીએ છીએ એમાં પણ ડ્રો થઈ ગયો છે અને ખેડૂતોને પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે. 30 દિવસની મુદ્દત આપ સૌને આપવામાં આવેલ છે. સરકાર માન્ય ISI અને BIS દ્વારા જે માન્ય પેનલ અને બેટરી હોય ઝટકા મશીન એ આપ સૌએ ખરીદી કરવાની રહેશે અને એની સાથે માન્યતાના સર્ટિફિકેટ, બિલ વગેરે આપ સૌએ 30 દિવસની અંદર ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે અને ઓનલાઈન અપલોડ પણ કરવાના રહેશે.
આ તમામ સાધનોમાં ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કેવી રીતે કરવા એના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે સાધનની ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કેવી રીતે કરવા. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર નથી. તો વાલા દર્શક મિત્રો, આપ સૌ ખેડૂત ભાઈઓને અરજી કરવાથી લઈને ફાઇલ તૈયાર થઈ જાય, ડોક્યુમેન્ટ અપલોડ ઘરે બેઠા આપ સૌ મોબાઈલમાં પણ કરી શકો, ત્યાં સુધીની તમામ કામગીરી આપ સૌ ઘરે બેઠા વિનામૂલ્યે કરી શકો. આના માટે અમે તમામ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રક્રિયાના વિડીયો અમારી ચેનલમાં બનાવેલ છે. ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને તમામ વિડીયોની લિંક મળી જશે. એક નાનકડો એવો પ્રયાસ ખેડૂતોને ખૂબ જ મદદરૂપ થાય અને તેઓ ઘરે બેઠા કોઈ પણ જાતના ખર્ચા કર્યા વગર, મહેનત કર્યા વગર, ધક્કા ખાયા વગર ઘરે બેઠા મોબાઈલથી આ સંપૂર્ણ પ્રક્રિયા કરે અને ખેડૂતોને આ સંપૂર્ણ માહિતી મળી રહે એ હેતુથી અમે વિડીયો બનાવીએ છીએ. ઘણા બધા ખેડૂતોના ખૂબ સારા એવા પ્રતિસાદ મળ્યા છે અને અમારા વિડીયો જોઈને ઘણા ખેડૂતોએ અરજી કરી છે અને લાભ પણ લીધા છે. તો વાલા દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ લોકોને, વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.